વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં પેવેલિયન ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની પેવેલિયન ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં MS યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલ તથા રજિસ્ટ્રાર KM ચુડાસમા તથા કોમર્સ ફેકલ્ટીના ડીન JK પંડ્યા તથા તમામ ફેકલ્ટીના ડીન યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા અને યોગ સ્વાસ્થ્ય માટે કેટલા ઉપયોગી છે, જેથી યોગ કરવાથી તમામ રોગોનો નાશ થાય છે, જેથી યોગ કરવા જરૂરી છે। એટલા માટે તારીખ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે। આજરોજ 11મો ઇન્ટરનેશનલ યોગા ડે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા વડોદરા ઉજવી રહી છે। જ્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 27 સપ્ટેમ્બર 2014માં યુનાઇટેડ નેશનમાં પ્રપોઝલ મૂક્યું હતું અને ત્યારથી 2015થી આપણે યોગ ડે મનાવીએ છીએ। આજે 11મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ છે। મને જણાવતા આનંદ થાય છે કે યોગાથી આપણને ઇમોશનલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ સારી રાખે છે। આજના જમાનામાં આપ જાણો છો તેમ આપણે સ્ટ્રેસ અને એન્ઝાયટીમાં જ્યારે કામ કરતા હોય અને જ્યારે આવા પ્રકારનું શિક્ષણ મળે અને વિદ્યાર્થીઓ એ પ્રકારનું શીખે એવો આ એક આંતરરાષ્ટ્રીય યોગા દિનનો નિયમ પર્વ છે। અને ત્યારે અમારા વિદેશી વિદ્યાર્થીઓ, અમારા નેશનલ વિદ્યાર્થીઓ અને અમારા આખો વિદ્યાર્થીગણ સ્કૂલથી માંડીને કોલેજ સુધીના અહીંયા હાજર રહ્યા હતા અને એમને ખૂબ મજા આવી। અને મારો એક જ સંદેશ છે કે એ આજના પૂરતું નથી, પણ એ જીવનનો એક ભાગરૂપે એક લોકો વર્ણવીને આગળ વધે તો એમનું જીવન સ્વસ્થ રહેશે બધી રીતે અને પોતે બધી જ હેલ્થ રીતે સારું રહેશે। આ મારો સંદેશ મારા છોકરાઓ માટે છે। થેન્ક યુ। આજે ઇન્ટરનેશનલ યોગા ડેના દિવસે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં યુનિવર્સિટી પેવેલિયન ઉપર તમામ ફેકલ્ટી મેમ્બર્સ, સ્ટાફ અને સ્ટુડન્ટ્સનું એક સેન્ટ્રલાઇઝ્ડ યોગા સેશન આજે યોજવામાં આવ્યું હતું। સરકારશ્રીના જે યોગા પ્રોટોકોલ્સ છે તેને પ્રેક્ટિસ કરવા માટે થઈને 6:45થી આજે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ આસનો અને વિવિધ હેલ્થ કેર બેનિફિટ્સ માટેના જે ટિપ્સ છે એ આપવામાં આવ્યા। તમામ યુનિવર્સિટીના શાખાઓ જેમ કે ફેકલ્ટીઝ, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ, કોઓર્ડિનેટર્સ સૌ હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓની ટીમ સાથે। NCC તેમજ NSSના વિદ્યાર્થીઓ પણ યોગા પ્રેક્ટિસીસ માટે હાજર રહ્યા હતા અને 1.5 કલાકનું યોગા સેશનની આજે પ્રેક્ટિસ થઈ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના યુનિવર્સિટી પેવેલિયન ખાતે આનું સેન્ટ્રલાઇઝ્ડ આયોજન કરવામાં આવ્યું હતું।